નમસ્કાર. સમગ્ર સૌરાષ્ટ્રની આર્થિક સામાજિક રાજધાની એવા રાજકોટમાં એમ્સ સહિત દેશની અન્ય એમ્સ અને ગુજરાતના પ્રજાજનોને કુલ ₹48,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવા માનનીય પ્રધાનમંત્રી શ્રી આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે આવો તેમનું વિધિવત રીતે સ્વાગત કરીએ. સૌપ્રથમ વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલને કે આપ બંને સંયુક્ત રીતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો. આપણા જસદણના કારીગરો દ્વારા નિર્મિત પારંપરિક પટારી કામ દ્વારા એમ્સની આ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. ખૂબ ખૂબ સ્વાગત કરીએ આપણે. અને હવે પેન અને ચારકોલથી કેનવાસ ઉપર બનાવેલી એમ્સની છબી અર્પણ કરશે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, કર્ણાટકના માનનીય પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને સૌ મંત્રીશ્રીઓ શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન બાબરિયા. અને હવે સૌ માનવંતા સાંસદશ્રીઓને વિનંતી કરીએ છીએ કે આપ સૌ સાથે મળીને આધુનિક 3D પેઇન્ટિંગ ટેકનોલોજી એમ્સની રેપ્લિકા તૈયાર કરવામાં આવી છે. આપણું રાજકોટ એ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ હબ છે. ત્યારે આ આધુનિક 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી દ્વારા એમ્સની રેપ્લિકા માનનીય સાંસદ સર્વે શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી રાજેશભાઈ ચુડાસમા, શ્રી ભારતીબેન શિયાળ, શ્રી નારાયણભાઈ કાછડિયા, શ્રી રામભાઈ મોકરિયા અને શ્રી કેસરી દેવસિંહ ઝાલા. અને હવે આમંત્રિત કરીએ છીએ સૌ માનવંતા ધારાસભ્યશ્રીઓને શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી ઉદયભાઈ કાનગડ, ડોક્ટર દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ગીતાબા જાડેજા, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા અને શ્રી જીતેન્દ્રભાઈ સોમાણી રામ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે. અને હવે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી બીનાબેન આચાર્ય, રાજકોટના મેયર માનનીય શ્રીમતી નયનાબેન પેઢડિયા, શહેર ભાજપની ટીમ શ્રી પ્રકાશભાઈ સોની, પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડોક્ટર માધવ દવે અને શ્રી અશ્વિનભાઈ મોલિયા માતૃ અને શિશુ હોસ્પિટલનું પેઇન્ટિંગ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરી રહ્યા છે. માતા અને શિશુની હવે વિશેષ કાળજી આ હોસ્પિટલમાં લેવાશે. તેનું આધુનિકીકરણ અને વિસ્તાર થયો છે. ત્યારે આ સુંદર સ્મૃતિચિહ્ન દ્વારા સ્વાગત. અને હવે પાઘડી, શોલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સ્વાગત કરશે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી ડોક્ટર ભરતભાઈ બોગરા, જિલ્લા પંચાયત રાજકોટ પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા અને તેમની ટીમ સર્વે શ્રી ધવલભાઈ દવે, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી હરેશભાઈ હેરબા, શ્રી રવિભાઈ માકડિયા. સ્નેહ અને સન્માનના પ્રતિકરૂપી આ પાઘડી ખેસ આપણા ગુજરાતની પરંપરા બાંધણી અને પાટણનું પટોળું અને આ સ્મૃતિચિહ્ન ભેટ અર્પણ થઈ રહ્યા છે. આવો ફરી એકવાર આપણે સૌ તાળીઓના હર્ષનાદથી માનનીય પ્રધાનમંત્રીશ્રીને આવકારીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આઝાદીના અમૃતકાળમાં આપણું ગુજરાત પ્રગતિના નીત નવા આયામો સર કરી રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની વિભાવના સાકાર કરવા સતત કર્તવ્યરત એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાદર આમંત્રિત કરીએ છીએ આપના સ્વાગત પ્રવચન માટે. રાજકોટ ખાતે